दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं कि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। चक दे हो चक दे गिंडिया, चक दे हो चक दे गिंडिया, चक दे हो चक दे गिंडिया, चक दे हो चक दे गिंडिया। लड़ती पतंगों में भिड़ती उमंगों में। नमस्कार विद्यार्थीओ, હવે ગયા લેક્ચરમાં આપણે જઠરમાં પાચન કર્યું, જઠર પાક બની ગયો। હવે જઠરની અંદર રહેલો જઠર પાક છે એ નાના આંતરડામાં આગળ પાચનની ક્રિયા માટે દાખલ થાય। એટલે હવે પ્રશ્ન આપણો આવે નાના આંતરડામાં ખોરાકનું પાચન। મોટા ભાગના ખોરાકનું પાચન છે ને નાના આંતરડામાં થાય, કારણ કે નાનું આંતરડું છે એ 6.25 મીટર લાંબુ છે। નાના આંતરડાની અંદર આવેલા સ્નાયુઓના સંકોચન પરિસંકોચન દ્વારા ખોરાક છે વધુ બારીક દળાય, ભૂકો થાય અને પાચનની પ્રક્રિયામાં એ શું થાય તો કે મદદરૂપ થાય। સ્નાયુના સંકોચન અને પરિસંકોચન દ્વારા ખોરાક નું પાચન વધુ સરળ બને। આ દરમિયાન ખોરાકમાં રહેલા ઘટકોનું પાચન કરવા માટે નાના આંતરડામાં પાચક અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય અને આ પાચક અંતઃસ્ત્રાવ ખોરાક સાથે ભળે। નાના આંતરડામાં આવેલા પાચક અંતઃસ્ત્રાવો ખોરાક સાથે ભળે અને મોટા ભાગનું ખોરાકનું પાચન નાના આંતરડામાં થાય। આ દરમિયાન પિત્તરસ, સ્વાદુરસ, આંત્રરસ નો સ્ત્રાવ થાય। જેમાં એટલે નાના આંતરડામાં પિત્તરસ, સ્વાદુરસ અને આંત્રરસ નો સ્ત્રાવ થાય। પિત્તાશય માંથી આવેલો પિત્તરસ, યકૃતનો રસ ભેગો થાય, સ્વાદુપિંડનો સ્વાદુરસ, આંત્રરસ, આ બધાય રસો છે ખોરાકની અંદર ભળે આંતરડામાં અને એનું પાચન કરવામાં એને મદદ કરે। યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા સ્વાદુરસ પિત્તરસનો પણ સ્ત્રાવ થાય। યકૃત
સ્વાદુપિંડ નલિકા દ્વારા પિત્તરસ અને સાદુરસ નો સ્ત્રાવ થાય. પિત્તરસ અને સ્વાદુરસ નો સ્ત્રાવ થાય. ખોરાક સાથે ભળે, ખોરાકનું પાચન કરે. આ ઉપરાંત આની અંદર અન્ય અંતઃસ્ત્રાવો પણ આવેલા હોય. દાખલા તરીકે ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સીપેપ્ટિડેસ, એમાઇલેસ, પ્રોકાર્બોક્સીપેપ્ટિડેસ, એમાઇલેસ, ન્યુક્લિયસ. નાના આંતરડાની અંદર આ 5 છે એ અગત્યના છે. ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સીપેપ્ટિડેસ, એમાઇલેસ, ન્યુક્લિયસ. આ બધા છોકરાઓ છે ને નિષ્ક્રિય અવસ્થામાં હોય, સક્રિય હોતા નથી. જ્યારે ખોરાક જઠરમાંથી નાના આંતરડામાં દાખલ થાય ત્યારે આ બધા જ નિષ્ક્રિય છે ને એ સક્રિય થાય. ટ્રિપ્સિનોજન, નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન આંતરડાના શ્લેષ્મ સ્તરમાં આવેલા એન્ટેરોકાઇનેઝ ઉત્સેચકની મદદથી સક્રિય ટ્રિપ્સિનમાં ફેરવાય. પહેલા વહેલા સક્રિય કોણ થાય? તો કે ટ્રિપ્સિનોજન. ફરીથી એકવાર કહું છોકરાઓ, આ બધાય કેવા છે? 5 નિષ્ક્રિય અવસ્થામાં આવેલા છે. 24 કલાક સક્રિય હોતા નથી. જ્યારે જઠર પાક નાના આંતરડામાં દાખલ થાય ત્યારે સૌ પ્રથમ નિષ્ક્રિય ટ્રિપ્સિનોજનનું સક્રિય ટ્રિપ્સિનમાં રૂપાંતર થાય. એના માટેનો ઉત્સેચક છે એ એન્ટેરોકાઇનેસ છે. આ એન્ટેરોકાઇનેસ છે એ આંતરડાના શ્લેષ્મ સ્તરમાંથી સ્ત્રાવ થાય. એટલે આપણા મગજમાંથી આવતી ચેતાઓ, પાચન માર્ગના 4 સ્તર, એમાં બીજું સ્તર હતું એમાં ચેતાઓ આવેલી હતી. આ ચેતાઓ દ્વારા મગજમાંથી ઉર્મિ વેગનો સંદેશો આંતરડાની દિવાલને મળે કે હવે તમે એન્ટેરોકાઇનેઝનો સ્ત્રાવ કરો. આ એન્ટેરોકાઇનેઝનો સ્ત્રાવ થાય, નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન સાથે તે ભળે અને નિષ્ક્રિય ટ્રિપ્સિનોજનને શું કરે? સક્રિય કરે. નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન આંતરડાના શ્લેષ્મ સ્તરમાંથી ઉત્પન્ન થયેલો એન્ટેરોકાઇનેસ સાથે ભળે અને એનું રૂપાંતર સક્રિય ટ્રિપ્સિનમાં થાય. જે સાદુરસ અને અન્ય ઉત્સેચકને પણ શું કરે? સક્રિય કરે. હવે આ સક્રિય ટ્રિપ્સિન છે એ સાદુપિંડમાંથી સાદુરસનો સ્ત્રાવ કરાવે. આ ઉપરાંત અન્ય ઉત્સેચક એટલે આ 4: કાઇમોટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સીપેપ્ટિડેસ, એમાઇલેસ અને ન્યુક્લિયસ. એ બધાયને સક્રિય આ ભાઈ કરે. હવે સક્રિય ટ્રિપ્સિન સાદુરસ અને અન્ય ઉત્સેચક
અને અન્ય. અન્ય એટલે આ ચારે ચાર, ખાસ યાદ રાખજો. અન્ય એટલે કોઈ બીજા નહીં, અન્ય એટલે આ ચાર. અન્ય ઉત્સેચકને સક્રિય કરે. કાઇમોટ્રિપ્સિનોજન ટ્રિપ્સિન હારે જોડાય અને કાઇમોટ્રિપ્સિનમાં ફેરવાય, એટલે કે નિષ્ક્રિય કાઇમોટ્રિપ્સિનોજન. ખાસ યાદ રાખવું, નિષ્ક્રિય કાઇમોટ્રિપ્સિનોજન સાથે સક્રિય ટ્રિપ્સિન ક્રિયા કરે અને નિષ્ક્રિય કાઇમોટ્રિપ્સિનોજનને સક્રિય કાઇમોટ્રિપ્સિનમાં ફેરવે. સક્રિય કાઇમોટ્રિપ્સિનમાં રૂપાંતર પામે. પ્રોકાર્બોક્સીપેપ્ટિડેસ એટલે હવે અહીંયા આવ્યા નિષ્ક્રિય પ્રોકાર્બોક્સીપેપ્ટિડેસ. નિષ્ક્રિય પ્રોકાર્બોક્સીપેપ્ટિડેસ સક્રિય ટ્રિપ્સિન હારે પ્રક્રિયા કરે અને એનું રૂપાંતર કાર્બોક્સીપેપ્ટિડેઝમાં થાય. એટલે ઈ પણ સક્રિય થઈ ગયો. પક્વાશયની અંદર પિત્ત રંજકો, પક્વાશય નાના આંતરડાનો ભાગ, એની અંદર આવેલું પિત્ત રંજકો, બિલીરુબિન અને બિલીવર્ડિન આ બે પક્વાશયમાં આવેલા પિત્તરંજકો છે. આ ઉપરાંત પિત્તસારો, કોલેસ્ટેરોલ, પિત્તસાર, કોલેસ્ટેરોલ, ફોસ્ફોલિપિડ ધરાવતું હોય. આ ઉત્સેચક હોતા નથી, પરંતુ આમાં ઉત્સેચકો હોય નહીં, પણ પક્વાશયની અંદર પિત્ત હોય, પિત્તરંજક તરીકે બિલીરુબિન, બિલીવર્ડિન હોય, પિત્તસાર હોય, કોલેસ્ટેરોલ હોય, ફોસ્ફોલિપિડ હોય, આ બધાનું બંધારણ હોય જે પાચનની ક્રિયામાં પણ અગત્યના છે. હવે આનું કાર્ય શું છે એ આપણને ડીપલી આપ્યું નથી. આપણા સિલેબસને ધ્યાનમાં રાખી તમારે બેઝિક લેવાનું છે. પછી તમે એમ કહો કે સાહેબ આ બધાના કાર્ય શું ડીપલી, તો એ આપણા સિલેબસમાં નથી. તો MBBS નો સિલેબસ તમને આપી દે તો MBBS વાળા શું કરે? તમે આ બધું ભણીને જાઓ તો ન્યાના સાહેબુ તમને શું ભણાવે? પણ અહીંયા બેઝિક આપ્યું છે કે પિત્ત છે ને એ ચરબીનું શું કરે? તેલોદીકરણ કરે. પિત્ત આપણે લીધેલા ખોરાકમાં આવેલી ચરબી તેલોદીકરણ કરે. એટલે ચરબી છે એક જટિલ ખોરાક છે. પિત્તની હાજરીમાં ચરબીનું તેલોદીકરણ થાય એટલે કે જટિલ ખોરાક હોય, જટિલ ખોરાકને નાના નાના કણોમાં શું કરી દે? રૂપાંતર કરે. એટલે ચરબીને તોડીને નાના નાના કણો બનાવે જેને ગોલકો કહેવામાં આવે. ચરબીને તોડી તેનું નાના નાના ગોલકો માં રૂપાંતર કરે.
આ નાના ગોલકો છે એ હવે કોષ દિવાલ દ્વારા શું થાય, શોષી શકાય એવા સ્વરૂપમાં એ રૂપાંતર થઈ જાય. પિત્ત છે એ લાઇપેઝ ને સક્રિય કરે. આ ઉપરાંત એનું બીજું કામ, પિત્ત લાઇપેઝ ને સક્રિય કરે, જેથી કરીને લાઇપેઝ સક્રિય થાય, ગોલકો કોષો સંશ્લેષણનો સ્ત્રાવ કરે. એટલે કે ગોલકો દ્વારા શ્લેષ્મનો શું થાય, સ્ત્રાવ થાય. આંતરડાની દિવાલ છે એ સતત કેવી રહે, ચીકણી રહે. શ્લેષ્મ સ્તરના બ્રશ જેવા કોષો, પેલા આપણે કહી કે ગોલકો શ્લેષ્મ નો સ્ત્રાવ કરે, શ્લેષ્મ દ્રવ્યનો સ્ત્રાવ થાય, જેથી કરીને નાના આંતરડામાં જે ખોરાકનું વહન થતું હોય, કારણ કે નાનું આંતરડું કેવડું તો કે 6.25 મીટર લાંબુ, તો આવડું લાંબુ અંતર કાપે ત્યારે ખોરાક છે એ આંતરડાની દિવાલ હારે ઘસાય નહીં. એટલા માટે ગોલકો દ્વારા શ્લેષ્મનો સ્ત્રાવ થાય. આ ગોલકો શ્લેષ્મ નો સ્ત્રાવ કરે, એટલે કે ગોલકો એટલે ગ્લોબેટ કોષો. હા, ગ્લોબેટ કોષો. આ ગ્લોબેટ કોષો એનો સ્ત્રાવ કરે, જેથી દિવાલ આરે છે ખોરાક ઘસાય નહીં, નાના આંતરડાની દિવાલમાં ચાંદા પડે નહીં. જો નાના આંતરડાની દિવાલમાં ચાંદા પડે તો એને આપણે શું કહીએ, તો કે આંતરડાનું અલ્સર, એટલે એક પ્રકારનું શું થયું, કેન્સર થયું. એટલે જે વ્યક્તિની અંદર ગ્લોબેટ કોષો છે એ સક્રિય ન હોય, એની અંદર શ્લેષ્મનો સ્ત્રાવ પૂરતી માત્રામાં થાય નહીં, જેથી કરીને ખોરાક છે આંતરડાની દિવાલ હારે ઘસાય. આંતરડાની દિવાલ હારે ખોરાકનો ઘસારો સતત ચાલુ રહે. આપણે દિવસમાં રેગ્યુલર તો 3 વાર જમીએ. સવારે નાસ્તો કહી છે પણ એ જઈમાં બરાબર જ હોય, બપોરે ને સાંજે. આ ઉપરાંત આપણે વચમાં દિવસના સમયગાળા દરમિયાન કંઈક ને કંઈક નાસ્તા સ્વરૂપે લેતા હોય. તો જ્યારે જ્યારે આપણે જમવાના છીએ ત્યારે આ ક્રિયા તો થવાની જ છે, કારણ કે લીધેલા ખોરાકમાં પ્રોટીન, કાર્બોદિત, વિટામિન આ 3 તો હોય જ. એનું પાચન તો કરવું જ પડશે. તો શ્લેષ્મનો સ્ત્રાવ નહીં થાય તો નાના આંતરડામાં દિવાલમાં ચાંદા પડી જાય. એને અટકાવવા માટે ગ્લોબેટ કોષો શ્લેષ્મનો સ્ત્રાવ કરે. શ્લેષ્મ સ્તરના બ્રશ બોર્ડર કોષોનો સ્ત્રાવ, શ્લેષ્મ સ્તરના બ્રશ બોર્ડર કોષોનો સ્ત્રાવ. બ્રશ બોર્ડર કોષોમાંથી પણ સ્ત્રાવ થાય. આ સ્ત્રાવ ગ્લોબેટ કોષોના સ્ત્રાવ સાથે ભળે. બે પ્રકારના સ્ત્રાવ ભળ્યા અને આંતરરસ ની રચના થાય. એની સાથે ભળે અને આંતરરસ, એટલે બે ભેગા થાય જેને આંતર રસ કહે છે. ખાસ યાદ રાખજો, આંતરરસ એટલે શું? આંતરડામાંથી ઉત્પન્ન થતો રસ એટલે આંતરરસ એમ નથી. શ્લેષ્મ સ્તરના બ્રશ બોર્ડર કોષોનો સ્ત્રાવ, એમાંથી જે સ્ત્રાવ થયો ને ગ્લોબેટ કોષોનો સ્ત્રાવ, બે સ્ત્રાવ ભેગા થયા અને હવે જે રસનું નિર્માણ થયું એને આંતરરસ કહેવાય. આ આંતરરસ છે એ પાચનમાં મદદ કરે, જે વિવિધ પ્રકારના ઉત્સેચકો ધરાવતા હોય. આંતરરસ માં વિવિધ પ્રકારના ઉત્સેચકો આવેલા હોય છે. એ હવે આપણે આગળ જોશું. પેલા આટલું જોઈ લઈ, પછી બોર્ડ સાફ કરીને આગળ જોઈ કે કયા કયા પ્રકારના ઉત્સેચકો હોય. અહીંયા આપણે અટકી અત્યારે.
વાથી અહીં સુધીની વાત પાછી કરી લઈ કે સ્નાયુના સંકોચન ને પરિસંકોચન દ્વારા ખોરાકનું પાચન વધુ સરળ બને એટલા માટે નાના આંતરડાના સ્નાયુ છે સંકોચન વિકોચન કરતા હોય. નાના આંતરડામાં આવેલા પાચક અંતઃસ્ત્રાવ ખોરાક સાથે ભળે અને મોટા ભાગના ખોરાકનું પાચન છે નાના આંતરડામાં જ થઈ જાય, જેની અંદર પિત્તરસ, સ્વાદુરસ, આંત્રરસનો સ્ત્રાવ થાય, જેની અંદર એટલે નાના આંતરડામાં યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા પિત્તરસ અને સ્વાદુરસનો સ્ત્રાવ થાય. આ ઉપરાંત એની અંદર નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન, નિષ્ક્રિય કાઇમોટ્રિપ્સિનોજન, નિષ્ક્રિય પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ, નિષ્ક્રિય એમાઇલેઝ અને ન્યુક્લિયસ આવેલા હોય. એટલે આ પાંચે પાંચ ઘટકો છે એ કેવા છે? નિષ્ક્રિય સ્વરૂપે છે. એને સક્રિય સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે પછી જ આપણે લીધેલા ખોરાકનું શું થાય? પાચન થાય. ત્યાં સુધી પાચન થાય નહીં. તો સૌ પ્રથમ નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન આંતરડાના શ્લેષ્મ સ્તરમાંથી ઉત્પન્ન થયેલા એન્ટેરોકાઇનેસ સાથે પ્રક્રિયા કરે અને સક્રિય ટ્રિપ્સિનમાં રૂપાંતર થાય. આ સક્રિય ટ્રિપ્સિન સ્વાદુરસ અને અન્ય ઉત્સેચકને શું કરે? સક્રિય કરે. એટલે સક્રિય ટ્રિપ્સિનની હાજરી ને કારણે સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ અને અન્ય ઉત્સેચક એટલે આ બાકીના ચારે ચાર ને સક્રિય કરવાનું કાર્ય ટ્રિપ્સિનનું છે. એમસીક્યુ પૂછાઈ શકે કે નિષ્ક્રિય કાઇમોટ્રિપ્સિનોજન ને સક્રિય કોણ કરે? તો ટ્રિપ્સિન. નિષ્ક્રિય એમાઇલેસ ને સક્રિય કોણ કરે? તો ટ્રિપ્સિન. ખાસ યાદ રાખજો. સ્વાદુરસ ને સક્રિય કોણ કરે? તો કે ટ્રિપ્સિન. એમસીક્યુ સ્વરૂપે આવશે. નિષ્ક્રિય કાઇમોટ્રિપ્સિનોજન સક્રિય ટ્રિપ્સિન હારે જોડાય એટલે સક્રિય કાઇમોટ્રિપ્સિનમાં એનું રૂપાંતર થાય. નિષ્ક્રિય પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ સક્રિય ટ્રિપ્સિન હારે જોડાય એટલે સક્રિય કાર્બોક્સી પેપ્ટિડેઝમાં રૂપાંતર થાય. પક્વાશયની અંદર પિત્તરંજક તરીકે બે છે, બિલીરુબિન, બિલીવર્ડિન. આ ઉપરાંત પિત્તસાર, કોલેસ્ટેરોલ, ફોસ્ફોલિપિડ ધરાવતા હોય. ઉત્સેચકો એમાં હોતા નથી. પિત્ત ચરબીનું તેલોદીકરણ કરે એટલે ચરબીને તોડે, એના નાના નાના ગોલકોમાં એટલે નાના ઘટકમાં એનું રૂપાંતર કરે, કારણ કે ચરબી છે એકદમ જટિલ ખોરાક છે, એને પાચન કરવો અઘરો પડે અને એના મૂળ સ્વરૂપે એને શોષી નથી શકાતું. એના નાના નાના ગોલકોમાં રૂપાંતર થાય. આ ગોલકોનું એવડા હોય જેને મોનોસેકેરાઇડ આપણે કહી શકીએ કે જે કોષો દ્વારા સરળતાથી શું થઈ જાય છે? તો કે શોષાઈ જાય છે. પિત્ત લાઇપેઝને સક્રિય કરે. હવે લાઇપેઝ સક્રિય થયો એટલે એની સાથે ગ્લોબેટ કોષો શ્લેષ્મનો સ્ત્રાવ કરે. આ ગ્લોબેટ કોષો જે શ્લેષ્મ દ્રવ્યનો સ્ત્રાવ થાય, આ શ્લેષ્મ દ્રવ્ય છે આંતરડાની અંદર ખોરાકનું વહન થતું હોય ત્યારે ઘર્ષણ નિરોધક તરીકે કામ કરે. એટલે આંતરડાની દિવાલ હારે ખોરાક ઘસાય નહીં, આંતરડાની દિવાલ છે ડેમેજ થાય નહીં. શ્લેષ્મ ચરબીના બ્રશ બોર્ડર કોષોમાંથી પણ સ્ત્રાવ થાય એટલે શ્લેષ્મ સ્તરના બ્રશ બોર્ડર કોષો પણ સ્ત્રાવ કરે અને ગ્લોબેટ કોષોના સ્ત્રાવ સાથે બ્રશ બોર્ડર કોષોનો સ્ત્રાવ ભળી જાય, જેને આંત્રરસ કહેવાય. આંત્રરસમાં વિવિધ પ્રકારના ઉત્સેચકો આવેલા હોય. એ ટોપિક હવે આપણે લઈ એ પહેલા તમે લોકો આખા બોર્ડમાં જે કાંઈ લખેલ છે એ રાબેતા મુજબ તમારી ફેરબુકમાં લઈ લેવાનું છે. એટલે હું સાઈડમાં આવી જાઉં છું, બોર્ડ આખું તમને ચોખ્ખું દેખાય. બરાબર? હવે આપણે આગળ વધશું. આપણે અહીંયા હટકા છીએ, અહીંયા હજી નાના આંતરડામાં જ વાત ચાલુ છે.
હવે અન્ય પ્રકારના ઘટકોની આપણે વાત કરી તો અન્ય પ્રકારના ઉત્સેચકો ધરાવે, જેવા કે ડાયસેકેરિડેઝિસ, અન્ય ઉત્સેચકો એમાં ડાયસેકેરિડેઝિસ. જો આ બધા નામ તમે પહેલી વાર સાંભળો એટલે તમને યાદ રાખવા થોડાક અઘરા પડશે. એના માટે તમારે શું કરવાનું, આ બધા ઉત્સેચકો છે, અંતઃસ્ત્રાવોના નામ છે ને તમે ફ્રી હોય ને ત્યારે 2-5 વાર લખી નાખવા, એટલે તમને યાદ રહી જાય. આમાં બીજું કાંઈ હોય નહીં. અત્યાર સુધી ક્યારેય સાંભળ્યા નથી એટલે થોડુંક નામ અટપટું લાગે, પણ 2-5 વાર લખી નાખો એટલે રેગ્યુલર થઈ જાય. ડાયસેકેરિડેઝિસ જેને માલ્ટોસ કહેવાય, ડાયપેપ્ટિડેઝ એટલે આનો માલ્ટોસ, ડાયપેપ્ટિડેઝ, લાઇપેઝ, ન્યુક્લિયોસાઇડેઝ, વગેરે ઉત્સેચકો આવેલા હોય. એટલે હવે તમે સમજી ગયા, વગેરે શબ્દ આપી દીધો એટલે અહીંયા આપણા સિલેબસમાં પૂરી માહિતી આપી નથી. પૂરી માહિતી તમારે જાણવી હોય તમારે શું કરવું પડશે, MBBS કરવું પડશે. શ્લેષ્મા સ્વાદુપિંડના બાયકાર્બોનેટ સાથે મળી આંતરડાના શ્લેષ્મ સ્વાદુપિંડના બાયકાર્બોનેટ સાથે મળી આંતરડાના શ્લેષ્મ સ્તરનું એસિડ સામે રક્ષણ શ્લેષ્મ સ્તરનું એસિડ સામે રક્ષણ, એસિડ સામે રક્ષણ તથા ઉત્સેચકીય પ્રક્રિયા માટે આલ્કલીય માધ્યમ પૂરું પાડે. એસિડ સાથે મળી એનું રક્ષણ કરે અને ઉત્સેચકીય પ્રક્રિયા માટે માધ્યમ પૂરું પાડે. એના માટે ત્યાં પીએચ જળવાવી જોઈએ ને. ઈ પીએચ છે એ છોકરાઓ કેટલી હોય, 7.8 હોય. આ અગત્યનો મુદ્દો કે અગત્યની ક્રિયા થાય છે આપણા આંતરડાની અંદર. શ્લેષ્મ છે સ્વાદુપિંડના બાયકાર્બોનેટ સાથે મળે અને આંતરડાની અંદર શ્લેષ્મ સ્તરનું એસિડ સામે રક્ષણ કરે. આંતરડાની દિવાલનું જે શ્લેષ્મ સ્તર છે તે શ્લેષ્મ સ્તરને એસિડ સામે રક્ષણ આપે અને જે કોઈ ઉત્સેચકો છે એટલે આવડા ડાયસેકેરિડેઝિસ એટલે માલ્ટોસ, ડાયપેપ્ટિડેઝ, લાઇપેઝ, ન્યુક્લિયોસાઇડેઝ, આ બધા ઉત્સેચકની પ્રક્રિયા કરવા માટે ત્યાં યોગ્ય માધ્યમ એની પીએચ જાળવી રાખે. કેટલી, 7.8. જો આ ન થાય તો તમને ખ્યાલ છે પાચન થશે નહીં, અપચો. આપણે કહીએ ને કે પાચન શક્તિ નબળી છે, તો ત્યાં શ્લેષ્મ સ્તરની અંદર સ્વાદુપિંડના બાયકાર્બોનેટ સાથે ક્રિયા થતી ન હોય, એમાં ગમે કંઈક પ્રોબ્લેમ થતો હોય અથવા તો એની પીએચ 7.8 જળવાતી ન હોય, કોઈ પણ પ્રકારની ખલેલ ઉત્પન્ન થતી હોય એમ કહી શકાય. ટૂંકમાં પ્રક્રિયા ડિસ્ટર્બ થતી હોય. શ્લેષ્મીય ગ્રંથિઓ એની અંદર એને મદદ કરે. આ બધી જ ક્રિયા કરવા માટે શ્લેષ્મીય ગ્રંથિઓ મદદ
કરે. આ ગ્રંથિમાંથી સ્ત્રાવ થઈને એ મદદ કરે. પ્રોટીન્સ, પેપ્ટોન્સ, પ્રોટીઓજીસ, આ બધા જ તત્વો છે ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયા કરે અને ડાયપેપ્ટાઇડ્સમાં એનું શું થાય? રૂપાંતર થાય. એટલે મોનોસેકેરાઇડમાંથી પોલિસેકેરાઇડમાંથી તેનું ડાયસેકેરાઇડમાં શું થાય? રૂપાંતર થાય. દાખલા તરીકે પ્રોટીન્સ છે એ ટ્રિપ્સિન સાથે પ્રક્રિયા કરે, પેપ્ટોન્સ છે એ કાઇમોટ્રિપ્સિન, પ્રોટીઓજીસ છે કાર્બોક્સી પેપ્ટિડેઝ. એટલે આપણે અહીંયા સમીકરણ સ્વરૂપે બનાવી નાખી કે પ્રોટીન્સ લીધેલા ખોરાકમાં રહેલા પ્રોટીન્સ, આ ઉપરાંત પેપ્ટોન્સ, પ્રોટીઓજીસ, આ બધા જ ને ટ્રિપ્સિન એટલે સક્રિય ટ્રિપ્સિન, સક્રિય કાઇમોટ્રિપ્સિન અને કાર્બોક્સી પેપ્ટિડેઝ. ટ્રિપ્સિન, કાઇમોટ્રિપ્સિન અને કાર્બોક્સી પેપ્ટિડેઝ. ને એનું રૂપાંતર થાય ડાયપેપ્ટાઇડમાં. એટલે કે જે જટિલ હતા એ હવે કેવા થયા? તો કે સરળમાં રૂપાંતર થયા. પ્રોટીન્સ, પેપ્ટોન્સ, પ્રોટીઓજીસ જટિલ બંધારણ છે. ટ્રિપ્સિનની હાજરીમાં કાઇમોટ્રિપ્સિનનું રૂપાંતર થયું, કાર્બોક્સી પેપ્ટિડેઝ બન્યા અને આમાંથી ડાયપેપ્ટાઇડ બન્યા. એટલે જે જટિલ હતા એમાંથી ડાય. એટલે કે સૌથી સરળમાં સરળ મોનો, એના કરતા જટિલ ડાય ને એના કરતા જટિલ પોલિસેકેરાઇડ. પોલિસેકેરાઇડ સ્વરૂપે આપણે ખોરાક આવ્યો. એટલે આ બધું પોલિસેકેરાઇડ સ્વરૂપે આવ્યું. એનું શોષણ શક્ય નથી. એટલે એનું રૂપાંતર પેલા ડાયમાં થાય ને ડાયમાંથી રૂપાંતર થાય મોનોમાં. એટલે પેલું પગથિયું થયું ડાયસેકેરાઇડ. જઠર પાકના કાર્બોદિતનું સ્વાદુરસના, હવે જઠર પાક, તો કે જઠરની અંદર જ્યારે ખોરાક 4 થી 5 કલાક રહ્યો ત્યારે એમાંથી શું બની ગયો? જઠર પાક થઈ ગયો. આ જઠર પાકના કાર્બોદિત, એમાં રહેલા કાર્બોદિતનું સાદુરસના શ્લેષ્મ એમાઇલેસ દ્વારા જળ વિભાજન થાય અને એનું ડાયસેકેરેટમાં રૂપાંતર થાય. જઠર પાક ના કાર્બોદિતનું એમાઇલેસ ઉત્સેચક દ્વારા હવે એની યારે કોણ ભળ્યો? તો કે એમાઇલેસ ભળ્યો. એના દ્વારા એનું જળ વિભાજન થાય અને ડાયસેકેરાઇડમાં રૂપાંતર થાય. દ્વારા જળ વિભાજન થતા ડાયસેકેરાઇડ બને. કેવી રીતના? દાખલા તરીકે પોલિસેકેરાઇડ. પોલિસેકેરાઇડ એટલે મેં તમને શું કીધું? જટિલમાં જટિલ પોલિસેકેરાઇડ સ્વરૂપે આપણે લીધેલો ખોરાક. એટલે ખોરાક એ વધારાનું કહું, આપણે જે ખોરાક લીધો એ કયા સ્વરૂપે છે? પોલિસેકેરાઇડ. પોલિસેકેરાઇડ સ્વરૂપે છે, જેને આપણે સ્ટાર્ચ કહી. દાખલા તરીકે સ્ટાર્ચ ખોરાકમાં લીધો. આની યારે એમાઇલેસ ભળે. અને એનું રૂપાંતર એને શેમાં કરી નાખ્યું? ડાયસેકેરાઇડ એટલે કે માલ્ટોઝમાં.
પિત્ત અને લાઇપેસ ની મદદથી ચરબીનું કાર્ય અને મોનોસેકેરાઇડમાં એનું રૂપાંતર થાય. પિત્ત અને લાઇપેસ. આપણે પિત્તની મદદથી લાઇપેસ અને ચરબી એટલે પિત્ત અને લાઇપેસ આ બે ભેગા થઈ અને ચરબીનું ની મદદથી ચરબીનું ડાય અને મોનો એટલે હું હાવ સરળ ગ્લિસરાઇડમાં વિઘટન થાય. ડાય અને મોનો ગ્લિસરાઇડ માં વિઘટન થાય. હવે મોનો બની ગયું ને છોકરાઓ, એટલે જેમ જેમ મોનો છૂટા પડતા જશે એમ મોનો છે એ કોષ દિવાલ દ્વારા શું થતા જાય? શોષાતા જાય. ડાય હજી પ્રક્રિયા દરમિયાન બે અણુ તૂટે ભેગા છે, મોનોસેકેરાઇડના બે અણુ ભેગા છે એને ડાય કહેવાય. મોનોસેકેરાઇડના બે અણુને તોડો તમે, એટલે કે ડાયસેકેરાઇડને તમે તોડો તો શું છૂટા પડે? મોનો. ફરીથી કહું, મોનોસેકેરાઇડના બે અણુ ભેગા થાય ને એટલે ડાયસેકેરાઇડ, ને ડાયસેકેરાઇડના જાજા બધા અણુ ભેગા થાય એટલે હું પોલીસેકેરાઇડ. તો પેલા અહીંયા શું તોડ્યું જોવો? પોલીસેકેરાઇડ ને તોડ્યો એમાઇલેઝ એટલે બન્યો ડાય. હવે ચરબીનું ડાયસેકેરાઇડ અને મોનોસેકેરાઇડમાં રૂપાંતર થાય. એટલે પોલીસેકેરાઇડની અંદર એક ડાયસેકેરાઇડનો અણુ હોય ને એક મોનોનો હોય. એને તમે તોડો એટલે બેય મોનોના શું પડે? છૂટા પડે. એટલે આને આ રીતના લખી શકાય કે લિપિડ છે એ લાઇપેઝ ઉત્સેચકની હાજરીમાં લિપિડ એની ઉપર અસર કરશે લાઇપેઝ ઉત્સેચક. એટલે લિપિડમાંથી બનશે ડાયગ્લિસરાઇડ. ડાયગ્લિસરાઇડ ને તમે તોડશો એટલે એમાંથી બનશે બે મોનોગ્લિસરાઇડ. ને મોનો છે એ કોષો દ્વારા સરળતાથી શોષી શકાય. એનું શોષણ થાય. ડાયસેકેરાઇડ નું શોષણ કોષ કરી શકતા નથી. આટલી વાત કરી. હજી આંતરડાનું પાચન પૂરું નથી થયું, હજી તો ઘણું બધું બાકી છે. આગલા લેક્ચરમાં જાઉં. પેલા આટલી વાત ફરીથી જોઈ લઈ. અન્ય ઉત્સેચક એમાં ડાયસેકેરેડેઝિસ, માલ્ટોસ, ડાયપેપ્ટિડેઝ, લાઇપેઝ, ન્યુક્લિયોસાઇડેઝ વગેરે છે. શ્લેષ્મ સાદું પીણના બાયકાર્બોનેટ સાથે મળે અને આંતરડાના શ્લેષ્મ સ્તરનું એસિડ સામે શું કરે? રક્ષણ કરે. ઉત્સેચકીય પ્રક્રિયા માટે એને માધ્યમ પૂરું પાડે. માધ્યમ કેટલું હોય તો કે 7.8 હોય. શ્લેષ્મીય ગ્રંથિઓ એને મદદ કરે. દાખલા તરીકે પ્રોટીન્સ છે, પેપ્ટોન્સ છે, પ્રોટીઓજીસ છે, એ ટ્રિપ્સિન, કાઇમોટ્રિપ્સિન અને કાર્બોક્સીપેપ્ટિડેઝ ની મદદ દ્વારા ડાયપેપ્ટાઇડમાં રૂપાંતર થાય. જઠર પાકના કાર્બોદિતનું એમાઇલેઝ દ્વારા જળ વિભાજન થાય અને એનું ડાયસેકેરાઇડમાં રૂપાંતર થાય. કેવી રીતે થાય તેના માટેની અહીંયા આપણે અત્યારે બે પ્રક્રિયા લીધી છે. આવી તો હજી ઘણી બધી લેવાની છે, એ આવતા લેક્ચરમાં લેશું. એટલે નાના આંતરડામાં પાચન પૂરું થતું નથી. દાખલા તરીકે આપણા ખોરાકમાં આવેલો પોલીસેકેરાઇડ્સ એકદમ જટિલ છે. એમાઇલેઝ ઉત્સેચક પોલીસેકેરાઇડને તોડે એટલે ડાયસેકેરાઇડ બને, એટલે માલ્ટોસ. પિત્ત અને લાઇપેઝની મદદથી ચરબીનું ડાયસેકેરાઇડ અને મોનોગ્લિસરાઇડમાં શું થાય? વિઘટન થાય. એટલે લિપિડ, એના માટેનો ઉત્સેચક લાઇપેઝ ઉત્સેચક. ડાયગ્લિસરાઇડ છે એ કોષ દ્વારા શોષી શકાતો નથી, હજી એને તોડવો પડે. એટલે ડાયગ્લિસરાઇડ ને તમે તોડો એટલે મોનોગ્લિસરાઇડના બે અણુ છૂટા પડે. આ મોનોગ્લિસરાઇડ કોષો દ્વારા સરળતાથી શું કરી શકાય? શોષી શકાય છે.
તો આજે જે થિયરી આવેલી આની આગળનું ને અહીં સુધીનું હોમવર્કમાં તમે 2 વાર વ્યવસ્થિત કરી નાખજો. આવતા લેક્ચરમાં આપણે અહીંથી આગળ વધવાનું છે, લિપિડ થી આગળ. હવે સાદુ રસની વાત આવશે. બરાબર, અહીંયા આપણે અટકીએ.